દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ આજે રાહુ મહારાજની અશુભ અસર વિશે આપણે ચર્ચા કરી, રાહુ મહારાજ વિશે આપણે ચર્ચા કરી. હવે દર્શક મિત્રો, આગળ આપણે ચર્ચા કરવાની છે રાહુના ઉપાયો આપણે શું કરવા. રાહુની સારી અસર છે તો કેવી રીતે આપણને ખબર પડે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આજના દિવસની અંદર તમને કામકાજની અંદર સફળતા મળતી જણાશે. કુટુંબના ક્ષેત્રની અંદર તમને સારી પ્રગતિ મળતી જણાય. વાદ વિવાદમાં કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસમાં સંતાનની પ્રગતિ થતી જણાય અને તમને સારો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ. સૂર્યનારાયણ ભગવાનની આરાધના તમને વિશેષ માત્રામાં સારો લાભ આપશે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર બજારની અંદર તમારે આજે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. આજે કરેલો વિચાર આગળ નુકસાન કરાવી શકે, એટલે આજે પરિવાર સાથે તમારો સમય વ્યતીત કરો. સંયુક્ત મિલકતના કામકાજ તમારા અટવાતા જણાય ને નવા પ્રલોભનોથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. આવકમાં ધ્યાનમાં રાખી અને આજે તમારે ખર્ચ કરવો જોઈએ. આમદની અઠ્ઠની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન ન થાય તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આદિત્ય હૃદય સ્તોત્રનો આજે પાઠ કરવો તમને વિશેષ લાભ મળતો જણાશે. મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. જૂના પ્રશ્નોનો આજે તમને ઉકેલ મળતો જણાય ને વડીલ વર્ગ દ્વારા આજે તમને સારા આશીર્વાદ મળી શકે. આવકના નવા સાધનો તમને પ્રાપ્ત થતા જણાય ને કામકાજની અંદર આજે તમને વિશેષ માત્રામાં ફાયદો પ્રાપ્ત થઈ શકશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા વિષ્ટ દેવતાની આરાધના કરો, તમને સારો લાભ મળશે. હવે વાત કરીએ દર્શક મિત્રો કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. અધિકારી વર્ગથી આજે તમને મદદ મળતી જણાય. આજના દિવસની અંદર વિદેશને લગતા કોઈ કામકાજ હોય ને તો એ કામકાજમાં તમે લાભ મેળવી શકશો. મૂડી રોકાણ માટે આજે અનુકૂળ સમય છે. કાયદાકીય બાબતની અંદર આજે તમારે સાવચેતી રાખવી તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. કર્ક રાશિ વાળા જાતકોએ તમારા પિતાજીના આશીર્વાદ લઈ તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સંપત્તિને લગતા કામકાજની અંદર આજે અવરોધ રહેતો જણાશે. મશીનરી અને વાહનની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. સામાજિક ક્ષેત્રની અંદર માન સન્માન પ્રતિષ્ઠા તમારા વધશે અને સંતાન બાબતે આજે તમારે સારું વિચારી શકાય. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મોડી રાતના ઉજાગરા તમને નુકસાન કરાવે, એનાથી તમારો ચંદ્ર નબળો થશે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થશે, ગુસ્સાનું પ્રમાણ વધારે આવશે. માટે મોડી રાતના ઉજાગરા ન કરવા તમારા માટે લાભદાયી છે. રોકાણ માટે સમય મધ્યમ છે ને એવું કહી શકાય કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમારે મહેનત વધારે કરવી પડશે. પરદેશ રહેતા સંતાનથી તમને સારું સુખ મળી શકે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મળતો જણાય. તમારે તમારા જીવનની અંદર આજના દિવસમાં વિશેષ લાભ જોઈએ છે તો કોઈ મંદિરની અંદર દર્શન કરવા માટે જજો, અવશ્ય તમને દર્શન કરવાથી વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરીએ આગળની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે નોકરી વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. આર્થિક બાબતે આજે સારું રહેશે અને પિતરાઈ ભાઈઓનો આજે તમને સહકાર મળતો જણાય. કોન્ફિડન્સ લેવલ આજે તમારું વધતું જણાવશે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. જૂની ઉઘરાણીમાં આજે તમને સફળતા મળતી જણાય અને શેર બજારથી આજે તમને સારો લાભ મળી શકશે. કામકાજની અંદર આજના દિવસની અંદર તમને નવી તકો મળતી જણાશે અને પરિવારની અંદર તણાવ,
ટેન્શન અને અશાંતિનું વાતાવરણ તમે જોઈ શકો. આજના દિવસની અંદર આપે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી ભગવાન ભોળાનાથની પૂજા કરવી. ભગવાન ભોળાનાથની આરાધના, ભગવાન ભોળાનાથની પૂજા અવશ્ય તમને સારો લાભ આપી શકશે. ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. નોકરી વ્યવસાયની અંદર આજે પરિવર્તનના સુંદર મજાના યોગો છે. વ્યવસાયની અંદર નવી નવી તકો મળતી જણાય ને હરીફ વર્ગથી સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. ભાગ્યમ ફલતી સર્વત્રમ, આજે ભાગ્યોદય માટે ઉત્તમ સમય જણાઈ રહ્યો છે. આજે તમારે સારો લાભ જોતો હોય તો ધન રાશિ વાળા જાતકોએ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, અવશ્ય સારો લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પરદેશ વસતા સ્વજનોથી આજે તમને સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર મોસાળ પક્ષ તરફથી તમને માન, સન્માન, પ્રતિષ્ઠા મળે અને અટકાયેલા કામકાજમાં પણ આજે તમને રાહત મળતી જણાશે. આજના દિવસની અંદર વાદ વિવાદથી સાચવવું તમારે બહુ જ જરૂરી છે. સારો લાભ જોઈએ છીએ તો મકર રાશિ વાળા જાતકોએ આજે શિવ પૂજા કરવી. શિવ પૂજા કરવાથી તમને વિશેષ લાભ મળી શકશે. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. આરોગ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. વ્યવસાયની અંદર તમારે વડીલોની સલાહ લેવી પડે અને આજના દિવસની અંદર મહેનતના પ્રમાણમાં તમને સારું ફળ મળતું જણાય. સંતાન સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરવા માટે આજના દિવસની અંદર ગરીબને ભોજન કરાવો, વિશેષ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પરિવારની અંદર કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી બચવું તમારે બહુ જરૂરી છે. નોકરિયાત બહેનોની આજે સારી પ્રગતિ થતી જણાય. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. જમીન લે વેચના કામકાજની અંદર પણ આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે સારો લાભ જોતો હોય તો શ્વાનને દૂધ અર્પણ કરજો, તમને વિશેષ લાભ મળી શકશે.